તો આ તરફ અરવલ્લીની ઓડ જિલ્લા પંચાયતના ઉમેદવાર અને પૂર્વ આઈપીએસ મનોજ નીનામાએ મતદાન કર્યું છે. શામળાજીના જાબ ચિતરિયા ગામે મતાધિકારનો ઉપયોગ કર્યો અને મતદાન કર્યા પછી લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે. ભાજપે ઓડ બેઠક પર મનોજ નીનામાને ટિકિટ આપી છે. તો જાબ ચિતરિયા ખાતે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા પૂર્વ આઈપીએસ મનોજ નીનામા, કે જેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ભાજપે ઓડ બેઠક પર તેમને ટિકિટ આપી છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સવારે તેઓ મતદાન બૂથ ઉપર પહોંચ્યા હતા. તો જિલ્લા પંચાયતના ઉમેદવાર છે તેઓ. પંચાયતની જે ચૂંટણી છે એમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે આપના માધ્યમથી તમામ મતદારોને અપીલ કરું છું કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. મતાધિકાર આપવાનો એનો અધિકાર છે, એનો સંપૂર્ણ ઉપયોગ કરે. વધુમાં વધુ મતદાન થાય તે માટે પણ અપીલ કરું છું. અને જે લોકો મતદાન કરીને જાય છે એ લોકો જે મતદાનમાં નથી ભાગ લેતા એવા લોકોને જઈ અને એમને સમજાવે કે ભાઈ મતદાન કરવું કેટલું જરૂરી છે. આ એક લોકશાહીનું પર્વ છે અને એ પર્વમાં સૌએ મોટા પ્રમાણમાં મતદાન કરી અને આ પર્વને ઉજવવું જોઈએ. અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતમાં તેમને ઉમેદવાર તરીકે ભાજપે ઘોષિત કર્યા છે અને આજે તેઓ મતાધિકારનો ઉપયોગ કર્યો.